જે પણ મળે છે તે મહાકુંભની વાત કરે છે, કુંભ સ્નાનની વાત કરે છે. રોજ કરોડો લોકો સ્નાન કરવા જાય છે. લોકો પાપ ધોવા જાય છે કે પાપ લેવા જાય છે, એ પણ એક પ્રશ્ન છે ને. પરમાત્મા આપણા અજાણ્યે કરેલા પાપને ધોએ છે, એટલે કે એને ક્ષમા કરી શકે છે. આપણામાંથી કેટલાય લોકો એવા છે જે કુંભ સ્નાનમાં ગયા હશે, એ એના જીવનમાં કુંભ સ્નાન કરીને આવ્યા પછી પણ જાણી જોઈને જે કરવાના હોય છે એવા પાપ કરતા રહેતા હશે. એક થિયરી બહુ વખત પહેલાં આપેલી મેં તમને, કે પાપથી બચવાનું હોય તો એક રસ્તો છે કે કોઈ પણ કર્મ હોય તો તમારી આત્માને પૂછો, મારથી આ થાય કે નહીં થાય. પણ જે રીતનો અત્યારે યુગ છે એમાં પોતાના સ્વાર્થ માટે, પોતાની મહત્વાકાંક્ષાઓ માટે અને સંતોષવા માટે આપણે જાણી જોઈને પણ પાપ કરીએ છીએ. કહીને ઘણા કે બે પ્રેક્ટિકલ, આવા બે પ્રેક્ટિકલવાળા કુંભ સ્નાન કરે એના પાપ ધોવાતા નથી, અને એ પાપ ક્યારેય ધોવાતા નથી. એનો સીધો હિસાબ થાય છે. અજાણતામાં થયેલા પાપને પરમાત્મા ક્ષમા કરે છે. દાખલે તમે ચાલતા હો અને તમારા પગ નીચે કીડી આવી જાય તો એ પાપ ક્ષમા છે. ગૃહિણીઓ ઘરની સાફ સફાઈ કરે એમાં કેટલાય જીવજંતુ મરી જાય તો એ પાપ ક્ષમા છે. કિચન સાફ કરે, ટોયલેટ, બાથરૂમ, જે કંઈ પણ આપણે શ્વાસોશ્વાસ લઈએ એમાં જે કંઈ પણ બેક્ટેરિયા મરી જાય કે છે એ જે અજાણ્યા થયેલા પાપ છે એ પ્રકારના, એની ક્ષમા થાય છે. એ કુંભ સ્નાનથી ધોવાઈ જાય છે. પણ જે પાપ આપણે જાણી જોઈને કરીએ છીએ, સમજી વિચારીને કરીએ છીએ, આયોજનપૂર્વક કરીએ છીએ, એ પાપો કુંભ સ્નાન કરો કે કંઈ પણ કરો એ ક્યારેય ક્ષમા પાત્ર હોતા નથી. એ કર્મના બંધન રૂપે, ઋણાનું બંધન રૂપે તમારા પર ચડે છે ને ચડે છે ને એ ભોગવીએ જ છૂટકો છે. બાકી આ જે દર 12 વર્ષે કુંભ મેળો થાય છે ને, એ ઋષિમુનિઓ, તપસ્વીઓ એનું પુણ્ય સમર્પિત કરવા માટે જાય છે, બરાબર છે. અને એનાથી એમને આશીર્વાદ મળે છે. એ ગંગા મૈયા, એ પરમાત્માની જે ચૈતન્ય શક્તિ ત્યાં જાગૃત હોય છે, એ ઋષિ મુનિઓને આશીર્વાદ આપે છે. તમારા મારામાં પણ વચ્ચે પણ જે લોકોનું એ રીતનું જીવન હશે ને એ કુંભ સ્નાન કરે તો એને ફરે છે. બાકી જે લોકોનું જીવન જ સવારથી ઉઠતાની હાથે જ કાવા દાવા ને બધી રીતે મિક્સ જાણી જોઈને કરેલા પાપથી ભરપૂર છે, એનું કુંભ સ્નાન કરો કે કોઈ પણ સ્નાન કરો, કોઈ પણ હવન કર્મકાંડ પણ કરી લો, એ પાપ ધોવાતા નથી. જાણી જોઈને વિચારપૂર્વક કરેલા કાર્યો ને એનાથી ઊભું થયેલું પાપ, કુંભ સ્નાન કરો કે કંઈ પણ કરો કે મહાકુંભમાં સ્નાન કરો, એ ક્યારેય ધોવાતા નથી. અને એ પાપીઓ જે તે પાપતા છોડીને આવે છે ને, તે ધારણ કરવા તો તમે નથી જતા ને, એ પણ વિચારી લેજો. સમજ્યા? આ બધું બહુ અઘરો વિષય છે. એક હમણાં વાવાઝોડું ફેલાય છે ને બધા દોડ્યા કરે છે, ગાન પણ છે. વિચારવા જેવું છે કુંભ સ્નાનનું શું મહત્વ છે. આપણે એ સ્નાનમાં તે પાત્ર પણ છે, આપણું જીવન છે, આપણી તપસ્યા છે. આપણે ધોર પાપી હોય ને તો આપણી નદી પણ આપણું સ્નાન શીખાતી નથી. એની પાસે જઈને જઈને એમ થાય કે આ કાં મારી પાસે આવ્યો. તમે એવા સંકલ્પ કરીને પણ જાઓ કે હું કુંભ સ્નાન કરું છું, આજ પછી મારું જીવન પવિત્ર રહેશે, આ રહેશે, તો પણ કદાચ પરમાત્મા તમારી પર કૃપા કરે, તો પણ મા ગંગા તમારી પર કૃપા કરે, તમારા પાપ ગ્રહણ કરી.
પણ સ્નાન કર્યા આવ્યા પછી પણ તમે એ જ જીવન જીવવાના છે, એ જ કોમર્શિયલ જીવન જીવવાના છે, એ જ બી પ્રેક્ટિકલવાળું જીવન જીવવાના છે, એ જ કાવા દાવા આટી ગોટી. જીવન ઓર બગડશે, એવા લોકોનું જીવન ઓર બગડશે. ઘણા કહે છે સંજુ બાબા તમે કેમ સ્નાન કરવા નહીં જતા, તો એક ભજન ગાયું છે ને, મારું નામ સ્મરણ જ કુંભ સ્નાન છે. અને એ અસંખ્ય ઋષિઓને એ બધાનું પણ એ રીતનું સ્નાન છે. એ લોકો પરમાત્મા પ્રત્યે ટોટલી સમર્પિત છે એટલે એ લોકો જઈ શકે છે ને એનું સ્નાન ગંગા મૈયા સ્વીકારે છે. એ એવા તપસ્વી જ્યારે સ્નાન કરવા જાય ને તો ગંગા મૈયા પણ પ્રફુલ્લિત થઈ જાય છે. જાવ દીકરા, સમજા, એના સ્પર્શ માત્રથી ગંગા મૈયા પણ પ્રફુલ્લિત થઈ જાય છે. આપણે ક્યાં જઈએ એ વિચારીને આપણે સ્નાન કરવા જવું જોઈએ કે મારા પગ ત્યાં પડશે તો માતાજી પ્રસન્ન થશે. વિચારો, જો તમારા જીવનથી તમારી ઘરની માતા કે તમારી પત્ની કે તમારા પતિ કે તમારા બાળકો કે તમારા પિતા એ પણ જો પ્રફુલ્લિત ન હોય તો માતાજી તો ક્યાં પ્રફુલ્લિત થાય. તમને નખથી લઈને ચોટલી સુધી જાણે છે. જ્યારે તમે ગંગા સ્નાન કરવા જાઓ કે તાપી સ્નાન કરવા જાઓ કે નર્મદામાં સ્નાન કરવા જાઓ ને ભાઈ, તમને નખથી લઈને ચોટલી સુધી જાણે છે એ માતાઓ. બહુ વિચારીને પગ મૂકો. ભારતમાં અમુક શક્તિપીઠ પણ એવી છે કે ત્યાં તમે પગ મૂકો ને ભાઈ તો વિચારીને પગ મૂકવાના. આપણું જીવન બહુ અગતિના માર્ગે હોય, એકદમ પાપોથી ને એનાથી ભરેલું હોય તો શક્તિપીઠોના દર્શન કરવા પણ નહીં જવું જોઈએ. ઓર લાઈફની તમારી પથારી ફરી જાય. કેમ કે તમારા ઘેરે કોઈ એવો માણસ આવે બદમાશ, તમે શુદ્ધ સાત્વિક ને વ્યવસ્થિત જીવન જીવતા હોય, તમારા જ ઘેરે કોઈ બદમાશ માણસ આવે તો તમે એને જોઈને પ્રસન્ન થવાના. વિચાર કરો એમ. આપણા ઘેરે કોઈ એવો માણસ આવી જાય વરચંદો તો આપણને નથી ગમતું. તો ગંગા મૈયા હોય કે તાપી મૈયા હોય કે નર્મદા મૈયા હોય કે કૈલાસ હોય કે કાશી હોય, સોમનાથ હોય કે દ્વારકાધીશ હોય, ક્યાંય જો તમને જોઈને ભગવાન હોય કે માતાજી મોજ ફેરવી લે છે. તમારા બધા આંટા ફેરા વ્યર્થ છે. કુંભ સ્નાન કરવા જાઓ, તીર્થ સ્થાન જાઓ, દેવી દેવતાઓના દર્શન કરવા જાઓ, પહેલાં એક સંકલ્પ કરીને જાઓ કે આજ પછી મારું જીવન પરમાત્મા એ માતા તમને ગમશે એ રીતે હું જીવીશ. બધા કુળદેવીનું દર્શન કરવા જાય, અહીંયા 4 બૈરી રાખેલી હોય, ઘણી લેડીઝોના 4 પતિ હોય. તમને કુળદેવી શું આશીર્વાદ આપવાનું? તમે શું સમજો છો શું પરમાત્માને? એ નથી જાણતી કે તમે કેવી રીતે જીવો છો. અને પાછું તો બધા ફેસબુક પર ને ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મૂકે, હું ચાહેલી 4 ધામ, હું ચાહેલો 4 ધામ, હું કુળદેવી જાઉં છું. ભાઈ તમારું મોઢું પણ નહીં જોઈએ. ભલે એની મૂર્તિ સ્થિર લાગે પણ એની અંદર જે ચેતનની આત્મા હોય ને, તમે જાઓ એટલે મોં ફેરવી લે. આ બધા ફોગટના ફેરા છે. જ્યાં સુધી અહીંયાથી તમે શુદ્ધ નહીં થાઓ, મંદિર જેવા પવિત્ર નહીં થાઓ, ઋષિમુનિઓને ગુરુ જેવા તમારા જીવન ન થાય ત્યાં સુધી બધું બેકાર છે. કોર્પોરેશનના નળથી તમારા ઘર સુધી આવે છે ને એ તાપી કે નર્મદા નથી, એ જળ છે ખાલી. બાકી જ્યાં તમે એના કિનારે જાઓ છો ને એ નર્મદા છે, એ માતા ખુદ છે, એ તાપી ખુદ છે. જાઓ ને ભાઈ તો વિચાર કરીને જાઓ. એ આશીર્વાદને બદલે અભિશાપ તમને મળે. તમને જોઈને જ ગુસ્સો આવી જાય તો એ આશીર્વાદ થોડી આપવાની, એના અંદરથી અભિશાપ જ નીકળે. તમે ઓર દુઃખી થશો. આ બધી અનુભવની વાત છે. ગુરુ પરંપરામાં જે લોકો જીવતા હોય ને, અને જે કંઈ પણ તમારી પાસે આવા ગુરુ હોય ને તેને પૂછજો કે સંજુ બાબાએ આવું કહ્યું છે તો શું કહે છે. આ બધી આંધળી દોડ છે. પછી ત્યાં કંઈને કંઈ ઘટના ઘટે જ ને.
કેદારનાથ જાઓ તો કેમ ઘટના ઘટી? કેદારનાથ જવાનો મતલબ શું છે? કોઈ પણ 4 ધામ પહેલાંના જમાનામાં જતા ને ભાઈ બધા, તો બધું અહીંયા બધી ઝંઝટ એની મૂકીને જમણવાર કરીને તપસ્યા કરીને અનુષ્ઠાન કરીને પછી જતા. ભગવાનના દર્શન કરવા જવા માટે પણ આવા જે ધામ છે, પ્રખર ધામ છે, ત્યાં જવું હોય ને તેના માટે આપણે પહેલાં પાત્ર બનવું પડે. આપણા શરીરની, આપણા મનની એક શબ્દ છે, તન મન ધનથી પવિત્ર. આચરણથી ગમે તેટલા બસ માસો પહેલાં પોતાને સુધારીને પછી જવું જોઈએ, તો ભગવાન કંઈક સામે પણ જોઈએ. બાકી ગંગામાં ડૂબકી લગાવો, તાપીમાં લગાવો કે નર્મદામાં લગાવો, એ નદી અપવિત્ર થઈ જાય તમારા સ્પર્શથી. કે આ કાં હારો મારતા આવ્યો? મેં કહ્યું છે ને, આ ચેનલ અને સંજય બાબા અલગ જ માટીના છે. અહીંયા આ થઈ જાય ને તે થઈ જાય ને એ બધી આગાહીઓ નથી કરવામાં આવતી. અમે તમારા હૃદયને અહીંયા પંચ મારીએ છીએ. આ શબ્દો તમને જાગૃત કરવા માટે છે કે સત્ય સમજો. તમારા ઘરે કોઈ વિચિત્ર અવરચંદ્ર માણસ આવી જાય તો તમને નથી ગમતો, તમે તીર્થ સ્થાન પર જાઓ તો એ શક્તિને હું તમે ગમશો? તમારા કર્મોને પહેલાં જીવન સુધારો, પછી શક્તિપીઠોના દર્શન કરવા જોઈએ, પછી આવા તીર્થ સ્થાનોમાં સ્નાન કરવા જોઈએ. સમજી ગયા? એ તો એ નદી પણ અપવિત્ર થઈ જાય છે, એ તીર્થ સ્થાન પણ અપવિત્ર થાય છે. રોજ એને પછી ગંગાજળ ને સુગંધી દ્રવ્યો છાતીને પવિત્ર કરવું પડે છે. ભગવાનની પણ પવિત્રતા ડિસ્ટર્બ થાય છે, અને પછી એ પવિત્રતા ડિસ્ટર્બ થાય છે એટલે એ તીર્થ સ્થળ કે આજુબાજુ બધા નાના નાના પ્રલયો આવે છે. આપણે ભગવાનને મોઢું બતાવવા લાયક છે નહીં, એ પહેલાં આપણે વિચાર કરવાનો, પછી ગંગા સ્નાન કરો કે તીર્થ સ્થાન કરો. બહુ દિવસથી ઘણા લોકો મને પૂછ્યા કરતા હતા, ઘણા મેસેજ આવે કે સાહેબ આપણે કુંભ સ્નાન કરવા જવાય કે નહીં જવાય? શું જવાબ આપો? અમારો જવાબ જ એટલો બધો અઘરો છે કે છચરી જાય એવું છે બધાને. એટલે હું કિડારનો બોલતો નહીં હતો, પણ મોઢામાં આંગળા નાખીને બોલાવે છે તો મને થયું કે હવે આજે બોલી જ નાખો. આપણે ભગવાનની સામે ઊભા રહીએ ને ભાઈ, એ સ્થૂળ મૂર્તિ નથી, એની પ્રાણ પ્રતિષ્ઠા થયેલી હોય, એની અંદર ચૈતન્ય સ્વરૂપ હોય છે. બરાબર ને? આપણા તીર્થધામોમાં તો ચૈતન્ય આમ ભરોભર ભરેલું હોય છે. એટલે એ બધી જગ્યાએ પગ મૂકો ને તે પહેલાં આપણો ચહેરો આપણે આયનામાં જોઈ લેવો જોઈએ, પછી પગ મૂકવો જોઈએ. નહીં તો આપણા જીવનમાં સારું થવાને બદલે નુકસાન જ થશે. તમારા કોઈ પણ સારા ગુરુ હોય ને એને પૂછી લેજો કે એક સંજય બોરીવાલા કરીને છે, એ આવું કહેતા હતા. પ્રકૃતિ અને પરમાત્મા બહુ દયાળુ હોય છે કે તમારા પુણ્ય, સંચિત પુણ્ય હોય છે એટલે તમને આ પૃથ્વી પર પગ પણ મૂકવા દે છે. ત્યાં તમારું પુણ્ય હોય છે એટલે એની રહેમ ચાલ્યા કરતી હોય છે. જે દિવસે ભાઈ પુણ્ય પૂરું થઈ જાય ને, બરાબરનો હિસાબ થાય છે. શિશુપાલની હાલત જોઈ લી, પુણ્ય પૂરું થાય પછી હું રાવણની હાલત જોઈ લી, કંસની જોઈ, તો તમને ને મને છોડવાના છે ભાઈ. આપણો ભક્તિનો માર્ગ આમ બહુ સરળ ને સીધો છે. ગંગામાં સ્નાન કરવું, ડૂબકી મારવું બહુ સહેલું છે, તાપીમાં ડૂબકી મારવી બહુ સહેલી છે. પણ એ ડૂબકી મારવા માટે પાત્ર બનવું પડે. ભગવાનની ભક્તિ કરવા માટે પણ પાત્ર બનવું પડે. ભગવાન પાત્રતા જોઈએ છે. કેટલી માળા ફેરવી એ નથી જોતા, સમજવા. કેટલા હવન કર્યા એ નથી જોતા, કેટલી ભક્તિ કરી એટલી પણ નહીં જોતા, તમારી કઈ જાતિ જ્ઞાતિ છે એ પણ નહીં જોતા. એટલે આપણે તો એક જેને સમાજ હલકીમાં હલકી જાતિ કહે ને ત્યાંથી પણ સંતો આવ્યા છે, ત્યાંથી પણ સંતોનો ઉદ્ભવ થયો છે. ભગવાન કેવળ ભાવ જીવે છે. ભાવ હોય ને ભાઈ, તો તમે જ્યાં રહો છો ત્યાં જ બધું તીર્થ સ્નાન છે, ત્યાં જ કુંભ સ્નાન છે. આંધળી દોડ મૂકો, પહેલાં ખુદને જુઓ, ખુદમાં રહેલી અંધતાને દૂર કરો. આપણે પહેલાં પાત્ર તો બનીએ. ગંગા કેટલી પવિત્ર, તો ભગવાન મહાદેવે
એના સર પર ધારણ કરી છે હે ને. એ ઋષિ કેટલા ગ્રેટ કે એને ધરતી પર લાવ્યા હે ને. આપણે એના એક અંશ તો પવિત્ર બનીએ પછી પગ મૂકીએ. હા. સમજી ગયા. સુદામાને શ્રી કૃષ્ણ ભગવાનને મળવું હતું તો કેટલો સંકોચ હતો, બરાબર. પણ એમની પાત્રતા હતી કે પ્રભુ એને દોડતા આવ્યા ને એને મળવા ગયા, એનું સ્વાગત કરવા ગયા. સમજી. એ જ કૃષ્ણએ વિદુરજીનો રોટલો ખાધો પણ દુર્યોધનનો ન ખાધો. આમાંથી સમજો કે આપણે વિદુર જેવા બનીએ, આપણે સુદામા જેવા બનીએ અને પછી તીર્થ સ્થાનો પર પગ મૂકીએ. પછી ચાહે ગંગા હોય, તાપી હોય, નર્મદા હોય, કેદારનાથ હોય, કૈલાસ હોય, ચાહે કોઈ પણ હોય. સમજાય. તમારા મનને અને તમારી આત્માને છેતરો નહીં, એના માટેનો આજનો અમારો તમારો સત્સંગ છે. ઘણા મિત્રો સખાઓને કડવું લાગે તો સમા, પણ સત્ય હંમેશા કડવું જ હોય છે. અમારા ગુરુદેવ પણ આવી કડવી જ બુદ્ધિ પીવડાવતા હતા. અમને પણ તે વખતે બહુ અઘરી લાગતી હતી, ચચરી જતી હતી. અને આજે એ ચચરેલું મલમ જેવું લાગે છે. સમજી ગયા. એવા ગુરુઓને કોટી કોટી વંદન, કોટી કોટી પ્રણામ કે જેમને સત્ય પણ કડવું અમને કીધું અને અમને માણસ બનાવવાની કોશિશ કરી. કેટલા બન્યા છે અમે માણસ એ પણ એ પરમાત્મા જ જાણે, ગુરુ જ જાણે. પણ હજુ પણ અમે નિત્ય માણસ બનવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. એ ગુરુના ચચરતા શબ્દોને ધ્યાનમાં રાખીને, હરાહર જેવા શબ્દો ઝેર લાગે, બાળી નાખે, ઉપરથી નીચે ઉતરે એવું કડવું બોલે ને એવો ક્રોધ હોય દુર્વાસાનો. પણ એ જ સાચા ગુરુ કે જે તમને ચચરાવીને બોલી દે તો જ આપણી અંદર સુધાર આવે. આજનો સંવાદ ચચરી જાય તમને તો ક્ષમા કરજો, બરાબર. કારણ કે હું એ ગુરુ જેવો સમર્થ નથી, પણ જે શીખ્યો છું ને સમજ્યો છું તે તમારી સાથે વહેંચું છું. સત્ય એ છે કે આપણે ક્યાં છે એનું સંશોધન કરો, એમાં સુધારો કરો. પછી કુંભ સ્નાન હોય, તાપી સ્નાન હોય કે નર્મદા સ્નાન હોય, તમે જાઓ અને તીર્થ સ્થાનના દેવતા પ્રસન્ન થઈ જાય કે વાહ મારો દીકરો આવ્યો છે, વાહ મારી દીકરી આવી છે, એવું આપણું જીવન કરો પછી જાઓ તો એ જાત્રા ફરશે. બાકી બધા જ ફેરા ફોગટ છે. દ્વારકાધીશ જાઓ, સોમનાથ જાઓ, કુંભ મેળામાં જાઓ, ક્યાંય પણ જાઓ, સંસારમાં આવવાનો ફેરો પણ ફોગટ છે. પછી સમજી ગયા. ત્યાં સુધી હું તમને કહું છું, મારી સમજ પ્રમાણે વાત કરી છે. કોઈને ગમે, કોઈને ન ગમે, પરમાત્માની ઈચ્છા. શ્રી ગુરુદેવ દત્ત. સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.